જો તું એક રાત મારા બિઝનેસ પાર્ટનર સાથે વિતાવે તો હું તારી માં અને ભાઈના જીવ બચાવી શકું છું. તે ઘણી મજબૂર થઈ ગઈ હતી. તેને રડતા રડતા કહ્યું, તમે તમારા બિઝનેસ પાર્ટનરને કહો કે એક રાત માટે મારી સાથે લગ્ન કરી લે, પછી બીજા દિવસે મને છૂટાછેડા આપી દે. અને પછી રાત્રે તેના લગ્ન તરુણ સાથે થઈ ગયા. પરંતુ તરુણને જોઈને તેનું શરીર ધ્રુજી ઉઠ્યું. તરુણ તેનો ક્લાસનો પહેલો હતો, જેના તેના મોઢા પર તેણે થપ્પડ મારી હતી. તરુણને બદલો લેવા માટે યોજના ના બનાવી. તરુણે એક રાતમાં તેના પર અત્યાચારનો પહાડ તોડી નાખ્યો. સવારે છૂટાછેડા આપીને કાઢી મૂકી તો તે પોતાનું પર્સ ત્યાં ભૂલી ગઈ. તરુણે તેનું પર્સ ખોલ્યું તો તેમાં પડેલી એક તસવીર જોઈને તેનું અસ્તિત્વ પથ્થર જેવું થઈ ગયું. તે પાગલની જેમ પોતાના વાળ ખેંચવા લાગ્યો, કારણ કે તે તો તેની હોસ્પિટલના કોરિડોરમાં પરેશાન બેઠી ઠંડીથી ધ્રુજી રહી હતી. પણ તેને પોતાની કોઈ પરવા નહોતી, કારણ કે તેની જિંદગીના બે ખાસ સંબંધો તેની માં અને ભાઈ આ સમયે ઇમરજન્સી વોર્ડમાં જીવન અને મરણની લડાઈ લડી રહ્યા હતા. બધા પ્રયત્નો છતાં તેમની હાલત સુધરી રહી નહોતી. જેવો ડોક્ટર વોર્ડમાંથી બહાર આવ્યો તે ઝડપથી તેની તરફ દોડી અને પરેશાનીથી પોતાની માં અને ભાઈની હાલત વિશે પૂછવા લાગી. ડોક્ટરે ઊંડો શ્વાસ લીધો અને અફસોસ ભર્યા સ્વરમાં કહ્યું કે તેમની હાલત ખૂબ જ ખરાબ છે. ડોટ, જો હમણાં જ ઓપરેશન ન કરવામાં આવ્યું તો અમે કંઈ નહીં કરી શકીએ. તેમને આંતરિક ઈજાઓ પહોંચી છે અને મગજનું તાત્કાલિક ઓપરેશન કરવું જરૂરી છે, જેથી ઘા બગડે તે પહેલાં તેને આવડી શકાય. ડોક્ટરની વાત સાંભળતા જ મીરાએ જાણે આઘાતમાં આવી ગઈ. ગભરાયેલા સ્વરમાં બોલી, ડોક્ટર સાહેબ, ઓપરેશન શરૂ કરો. વાર કેમ કરી રહ્યા છો? ડોક્ટર ગંભીરતાથી તેની સામે જોયું અને કહ્યું, બંનેના ઓપરેશન માટે 10-15 લાખ રૂપિયા જોઈએ, એટલે કે કુલ 25 લાખનો ખર્ચ થશે. જ્યાં સુધી તમે આ રકમ જમા નહીં કરાવો, અમે ઓપરેશન શરૂ નહીં કરી શકીએ. આ સાંભળતા જ મીરા સદબત થઈ ગઈ. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. અવિશ્વાસથી તે બબડી, આટલી મોટી રકમ હું ક્યાંથી લાવું? મારી પાસે તો કંઈ પણ નથી. ડોક્ટર અફસોસથી તેની તરફ જઈને કહ્યું, હું માફી ઈચ્છું છું, પણ હું તમારી કોઈ મદદ નહીં કરી શકું. આ ઓપરેશન માટે અમારે બહારના દેશથી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બોલાવવા પડશે, અને તમને ખબર છે કે તેમાં કેટલો ખર્ચ આવે છે. એટલી જેટલી જલ્દી થઈ શકે છે. પૈસાની વ્યવસ્થા કરો જેથી અમે તેમની સારવાર કરી શકીએ. મીરા ડોક્ટરની વાત સાંભળીને એકદમ સ્થિર થઈ ગઈ. મગજ સૂન થવા લાગ્યું. 25 લાખ, આટલી મોટી રકમ તે ક્યાંથી લાવે? તેના કિસ્સામાં તો આ સમયે 1000 રૂપિયા પણ નહોતા અને કોઈ એવો સહારો પણ નહોતો જેનાથી મદદ માંગી શકે. હોસ્પિટલની સફેદ દિવાલો વચ્ચે તે એકલી ઊભી હતી. ડોટ, જાણે જમીન અને આકાશની વચ્ચે લટકી હોય. આંખોમાંથી વહેતા આંસુ તેની લાચારીની સાક્ષી આપી રહ્યા હતા. ભગવાન, મારી માં અને ભાઈને બચાવી લો. દિલની ગહેરાઈથી નીકળેલી ફરિયાદ સાથે તેને પોતાનો ફોન કાઢ્યો ને વ્યવસ્થિત આંગળીઓથી થોડા નંબર જોડવા લાગી. એક પછી એક કોલ કર્યા, પણ બધી તરફથી કાં તો ના સાંભળવા મળ્યો અથવા ખામોશી. થાકી હારીને તે ખુરશી પર બેસી ગઈ. આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લીધો. તે પોતાની ઓફિસમાં કામમાં વ્યસ્ત હતી, જ્યારે અચાનક તેના ફોનની ઘંટેડી વાગી. પલ સાંભળતા જ તેના ચહેરાનો રંગ પીળો પડી ગયો અને તે ઝડપથી ખુરશી પરથી ઉઠી ગભરાતા પગલાં સાથે તે બોસની ઓફિસ તરફ વધી અને દરવાજો ખખડાવ્યો. સર, મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે. યોગેશ પટેલ અંદર આવવાની પરવાનગી આપી તો તે ઝડપથી અંદર દાખલ થઈ. તેની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. ડોટ, સર, મારી માં અને ભાઈનો અકસ્માત થયો છે અને તેઓ આ સમયે હોસ્પિટલમાં છે. મારે તરત જ જવું પડશે. પ્લીઝ મને રજા આપો. તે ગભરાયેલા સ્વરમાં બોલી. તેની પરેશાની જોઈને યોગેશ આરામથી તેની ખુરશી પર બેસાડી અને ગ્લાસ પાણી તેને તરફ લંબાવ્યો. પહેલા રિલેક્સ કરો મીરા. જો તમે આટલા ગભરાઈ જશો તો હોસ્પિટલ જઈને તેમને કેવી રીતે સંભાળશો? હાલો, પાણી પીઓ અને પોતાને સંભાળો. તેને ધ્રુત હાથે ગ્લાસ પકડ્યો અને થોડા ઘૂંટ પીધા. યોગેશે નરમાસથી કહ્યું, પરેશાન ના થાવ, હિંમત રાખો અને જો કોઈ પણ વસ્તુની જરૂર હોય તો નિસંકોચ મને કોલ કરી લેજો. મીરાએ આભાર ભરી નજરે પોતાના બોસને જોયા અને જલ્દીથી બહાર નીકળવા લાગી. પણ યોગેશે એકવાર ફરી તેને રોકી લીધી.
વેટ, હું ડ્રાઈવરને કહું છું કે તે તમને હોસ્પિટલ છોડી આવશે. મીરાએ ભીની આંખોથી એકવાર ફરી ધન્યવાદ કર્યો અને ઝડપથી બહાર નીકળી. થોડીવાર પછી તે હોસ્પિટલના ગેટ પર ઊભી હતી. જેવી જ તે ઇમરજન્સી વોર્ડમાં દાખલ થઈ અને પોતાની માં અને ભાઈની હાલત જોઈ તો તેના પગ લથરાઈ ગયા. તેની બેચેરી હિંમત પણ ખૂટી ગઈ. આંખોની આગળ અંધારું છવાઈ ગયું અને શ્વાસો રૂંધાવા લાગ્યા. પણ આ તો કંઈ પણ નહોતું, કારણ કે જે ખબર ડોક્ટરે તેને આપી તે તો તેનું બધું જ ખત્મ કરી દેવા માટે પૂરતું હતું. મીરાના પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. ડોક્ટરની વાતો તેના કાનમાં ગુંજી રહી હતી, પણ તે કંઈ પણ સમજવા માટે અસમર્થ હતી. બંનેના ઓપરેશન માટે 10 થી 15 લાખ જોઈએ, એટલે કે કુલ 25 લાખનો ખર્ચ થશે. જ્યાં સુધી તમે આ રકમ જમા નહીં કરાવો અમે ઓપરેશન શરૂ નહીં કરી શકીએ. આ વાક્ય તેના મગજ પર હથોડાની જેમ પડી રહ્યું હતું અને હવે તેનું જીવન તે 25 લાખ રૂપિયા પર નિર્ભર હતું, જે તેની પાસે નહોતા. ભગવાનનું શું કરવું, ક્યાં જાવ? તેને લાચારીથી પોતાની આસપાસ જોયું. બધી તરફ દેખભાળ કરનાર પરેશાન ઊભા હતા. કોઈની આંખોમાં આશા હતી તો કોઈની આંખોમાં નિરાશા, પણ મીરાની આંખોમાં કંઈ પણ નહોતું. બસ એક ખાલી હોસ્પિટલની ઠંડી દિવાલો વચ્ચે તે એકલી ઊભી હતી. આખી રાત અસહાય તેને ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને એક કરીને બધાને કોલ કરવા લાગી, પણ બધી તરફથી ના પાડી દેવામાં. મારે જ પૈસાની વ્યવસ્થા કરવી પડશે. કોઈપણ રીતે અચાનક તેના મગજમાં તેના બોસની વાત ગુંજી, જો કોઈ પણ વસ્તુની જરૂર હોય તો નિસંકોચ મને કોલ કરવો. આ યાદ આવતા જ તેને નિર્ણય કરી લીધો. તે યોગેશ પટેલ પાસેથી પૈસા ઉધાર લઈ લેશે અને પોતાના પગારમાંથી કપાવતી રહેશે. આ વિચારથી તેને થોડી પળો માટે શાંતિ મળી અને તે તરત જ પોતાના બોસને કોલ કરવા માટે ફોન ઉપાડવા લાગી. પણ જ્યારે જ તેની નજર ઘડિયાળ પર પડી તો તેનો ઈરાદો બદલાઈ ગયો. રાતના 1 વાગ્યા હતા. તેને ઊંડો શ્વાસ લીધો અને ફોન પાછો મૂકી દીધો. હવે કોલ કરવો ઠીક નહીં હોય, સવારે ઓફિસ જઈને વાત કરી લઈશ. પણ તેને અંદાજો ન હતો કે આવનારો દિવસ તેના માટે કેટલી મોટી કસોટી લઈને આવશે. મીરા સવારે વહેલી હોસ્પિટલથી સીધી ઓફિસ પહોંચી. તેની આંખો રાતભરના જાગરણથી સૂજી ગઈ હતી, પણ તે કોઈપણ હાલતમાં યોગેશ પટેલને મળીને પૈસાની વ્યવસ્થા કરવા માંગતી હતી. ઓફિસમાં પગ મૂકતા જ તે સીધી યોગેશ પટેલના કેબિન તરફ વળી દરવાજો ખખડાવ્યો તો અંદરથી ગંભીર અવાજ સંભળાયો, આવો. મીરાએ દબકતા હૃદય સાથે દરવાજો ખોલ્યો અને અંદર દાખલ થઈ. યોગેશ પટેલ ખુરશી પર બેઠો હતો અને તેની સાથે કોઈ બીજું પણ બેઠું હતું, પરંતુ મીરાએ પરેશાનામાં તેની તરફ ધ્યાન ન આપ્યું. પણ જેવી જ તે વ્યક્તિની નજર મીરા પર પડી તો તે તેને જોતો જ રહી ગયો, પણ પછી ઝડપથી પોતાને સંભાળતા મોં બીજી તરફ દોડી લીધો, જેથી મીરા તેને જોઈ ન શકે. યોગેશ પટેલે માથું ઊંચકીને મીરા તરફ જોયું તો તેના ચહેરા પર ચિંતાના ચિહ્નો જોઈને ભમરા ચડાવ્યા. હા બોલો, બધું ઠીક તો છે? મીરાએ હિંમત એકઠી કરી અને બોલી, સર, મારે તમારી મદદની જરૂર છે. યોગેશ ખુરશી પર ટેકો મૂક્યો અને ગંભીરતાથી તેને જોવા લાગ્યો. કેવી મદદ? સર, જેમ કે મેં તમને જણાવ્યું હતું કે મારી માં અને ભાઈનો અકસ્માત થયો છે અને ડોક્ટરે તેમના ઓપરેશન માટે 25 લાખ રૂપિયા માંગ્યા છે. મારી પાસે આટલી મોટી રકમ નથી, એટલે હું તમારી પાસેથી લોન લેવા માંગુ છું. તમે ઓછો તો મારા પગારમાંથી કાપતા રહેજો. જેટલો સમય લાગે બધું આપી દઈશ. બસ પ્લીઝ મારી મદદ કરો. મીરાના અવાજમાં ધ્રુજાડી હતી. આંખોમાં આંસુ અને ચહેરા પર લાચારીના ચિહ્નો. યોગેશ એક નજર તેના પર નાખી, પછી ખુરશી પર સીધો થઈને બેસી ગયો. યોગેશ પટેલ કંઈક કહે તે પહેલા તે બેઠેલા વ્યક્તિએ તેને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. યોગેશે તેને ઈશારો સમજતા મીરા તરફ જોઈને કહ્યું, તમે તમારા કેબિનમાં જઈને બેસો, હું થોડીવારમાં તમને જણાવું છું. તે માથું નમાવીને બહાર ચાલી ગઈ. તે વ્યક્તિ સીધો થઈને બેસી ગયો. તે માત્ર યોગેશનો બિઝનેસ પાર્ટનર જ નહોતો, પણ તેનો શ્રેષ્ઠ મિત્ર પણ હતો. યોગેશ તેની તરફ જોઈને પૂછ્યું, આ શું વાત છે? તે મને વાત કરવાથી કેમ રોક્યો? તે વ્યક્તિએ સ્મિત કર્યો અને બોલ્યો, તું તેને કે હું એક શરતના બદલામાં તેને પૈસા આપીશ.
પણ જ્યારે તેણે પોતાની શરત જણાવી તેને સાંભળીને યોગેશ આશ્ચર્યથી તેની તરફ જોવા લાગ્યો. શું તું હોશમાં તો છો? તને ખબર છે કે તું શું કહી રહ્યો છે? પ્રશ્નચિહ્ન. યોગેશે આશ્ચર્યથી પૂછ્યું તે વખતે ફરીથી હસ્યો ને બોલ્યો, હા ખબર છે કે હું શું કહી રહ્યો છું. હમણાં તો મોકો મળ્યો છે બધા હિસાબ કરવા માટે. યોગેશની વાત સાંભળીને ચોંકી ગયો. હિસાબ? તે વ્યક્તિ રહસ્યમય અંદાજમાં હસ્યો અને કહ્યું, બસ તું એવું કર જે હું કહી રહ્યો છું. ડોટ. તેના ઘરવાળાની સારવારનો બધો ખર્ચ હું પોતે ઉઠાવી લઈશ. વસ્તુ તેની સામે આ શરત મૂકી દે અને હા પછી મને જણાવજે કે તેણે શું જવાબ આપ્યો. આ કહીને તે વ્યક્તિ ત્યાંથી ચાલ્યો ગયો. સાંજે યોગેશે મીરાને પોતાની કેબિનમાં બોલાવી જ. યારે તે અંદર આવી તો તેને પરેશાન થઈને પોતાના બોસને જોયો. યોગેશ ઊભા થતાં તેની નજીક આવ્યો ને કહેવા લાગ્યો કે હું તમારી માં અને ભાઈની સારવારનો બધો ખર્ચ ઉપાડવા તૈયાર છું, પણ એના માટે એક શરત છે. મીરાએ બેચેનીથી યોગેશના ચહેરા તરફ જોયું અને કહ્યું, સર કેવી શરત તમે જણાવો અને તમારી દરેક શરત મંજૂર છે. યોગેશે ઊંડો શ્વાસ લીધો પછી તેને તે શરત જણાવી જે તેના બિઝનેસ પાર્ટનરે તેને કહેવા માટે કહ્યું હતું. તને મારા બિઝનેસ પાર્ટનર સાથે એક રાત વિતાવી પડશે. આ સાંભળતા જ મીરાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે એવી રીતે ધ્રુજવા લાગી જેમ સૂકો પાંદર તેજ હવામાં કંપી રહ્યું હોય. તેણે અવિશ્વાસથી યોગેશ પટેલ તરફ જોયું, જાણે વિશ્વાસ જ ન આવતો હોય કે તને ખરેખર આ વાત કહી દીધી છે. તે ગુસ્સાથી બોલી, સર તમે શું કહી રહ્યા છો? તમને આવું કહેતા જરા પણ શરમ ના આવી? યોગેશે તેની તરફ જોઈને અને ખંભા ઉચકાવતા બેદરકારીથી કહ્યું, મારી તો આ જ શરત છે. જો તને તારી માં અને ભાઈનું જીવન વહાલું હોય તો મારી શરત માની લો, બાકી તમારી મળશે, હું તમને ફોર્સ નહીં કરું. મીરા થોડી વાર ત્યાં જ ઊભી રહીને વિચારતી રહી, પણ જેવો જ તેના મગજમાં પોતાની માં અને બીમાર ભાઈનો ખ્યાલ આવ્યો તેની આંખોમાં આંસુ તરવા લાગ્યા. આખરે તે ધ્રુજતા સ્વરમાં બોલી, ઠીક છે સર, અને તમારી શરત મંજૂર છે. પણ તે એક ક્ષણ માટે અટકી પછી હિંમત કરીને બોલી, તમે તમારા પાર્ટનરને કહો કે તે મારી સાથે એક રાત માટે લગ્ન કરી લે અને બીજા દિવસે મને છૂટાછેડા આપી દે. એનાથી મને શાંતિ રહેશે કે મેં કોઈ ગેરકાયદેસર સંબંધ નથી બનાવ્યું કે કોઈ પાપ નથી કર્યું. યોગેશ પટેલે મીરા તરફ જોયું અને હસતા હસતા બોલ્યો, ઠીક છે, હું તેની સાથે વાત કરીને તને જણાવું છું. હવે જાવ, તમારા કેબિન જઈને બેસો. મીરા હારેલા અને થાકેલા પગલે પોતાના કેબિન સુધી પહોંચી અને જેવી જ ખુરશી પર બેઠી એવું લાગ્યું જાણે તેના શરીરમાં વધુ તાકાત નથી રહી. લથડિયા ખાતા ખુરશી પર બેસતા જ પોતાના હાથોમાં માથું છુપાવીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જિંદગી તેને આવા વળાંક પર લાવશે જ્યાં તેને પોતાની ઇજ્જત અને માં ભાઈના જીવનમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે. આંસુ તેના મોઢાને ભીંજવી રહ્યા હતા, પણ તે જાણતી હતી કે તેની પાસે કોઈ બીજો રસ્તો તો નથી. યોગેશ પટેલે પોતાના પાર્ટનરને ફોન કર્યો. બીજી તરફથી હસતો અવાજ સંભળાયો. હા બોલો. મીરા માની ગઈ. યોગેશે ગંભીરતાથી કહ્યું, હા પણ એક શરત સાથે. તે ઈચ્છે છે કે તું તેની સાથે લગ્ન કરે અને પછી ભલે બીજા દિવસે છૂટાછેડા આપી દે. થોડી ક્ષણો શાંતિ છવાઈ ગઈ. પછી તેના પાર્ટનરે હળવો કલકલાટ કર્યો, રસપ્રદ લગ્ન કરીને છૂટાછેડા આપવા પડશે. ઠીક છે, મને કોઈ વાંધો નથી, બસ તેને કે લગ્ન આજે જ થશે. યોગેશે પોતાના પાર્ટનરની વાત સાંભળતા ગંભીરતાથી કહ્યું, અરે એકવાર ફરી વિચારી લે, તું આ બધું ઠીક નથી કરી રહ્યો. તેવી છોકરી નથી તું, તેને કેમ મજબૂર કરી રહ્યો છે? યોગેશની વાત સાંભળીને તેના પાર્ટનરે ધ્યાન ના આપ્યું. મેં તને જે કહ્યું છે ને એ જ કર, મને તારો અભિપ્રાય આપવાની જરૂર નથી. મને ખબર છે કે હું શું કરી રહ્યો છું. આ કહીને તેણે ફોન કાપી નાખ્યો. યોગેશ પણ જાણતો હતો કે હવે કંઈ કહેવાનો કોઈ ફાયદો નહોતો. યોગેશ ઊંડો શ્વાસ લઈને ખુરશી પરથી ઉઠ્યો અને બારી પાસે જઈને ઊભો રહ્યો. બહારની રોશનીમાં પણ તેને અંધારું અનુભવ થઈ રહ્યું હતું. તેનું મન તેને ઠપકો આપી રહ્યું હતું, પણ તે લાચાર હતો. તે જાણતો હતો કે તેનો પાર્ટનર જીદી માણસ છે અને હવે કંઈ પણ કહેવાનો ફાયદો ન હતો.
કારણ કે જો યોગેશ તેની મદદ નહીં પણ કરે તો તે જબરદસ્તીથી મીરાને ઉપાડી લે છે અને યોગેશ જાણતો હતો કે જો તેણે પોતાના બિઝનેસ પાર્ટનરની વાત ન માની તો તેના બિઝનેસમાં પણ સમસ્યા ઊભી થઈ શકે છે. આથી જ તે શાંત રહ્યો અને સીધો મીરા પાસે જઈને બોલ્યો, તૈયાર થઈ જાવ. લગ્ન આજે જ થશે અને હા, લગ્ન થતાં તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવશે. મીરાએ ભીની આંખો સાથે યોગેશ તરફ જોયું અને માથું નમાવીને કહ્યું, ઠીક છે સર, હું તૈયાર છું. તેનો ભીનો ચહેરો અને સૂજેલી આંખો જોઈને યોગેશ એક ક્ષણ માટે નજર ફેરવી લીધી, પણ કનિક બોલ્યો. 1 કલાક પછી તે તેને લઈને પોતાના પાર્ટનરના ફાર્મ હાઉસ પહોંચી ગયો, જ્યાં પહેલેથી જ પંડિતજી હાજર હતા. ફાર્મ હાઉસ પહોંચતા જ મીરાને એક અલગ રૂમમાં લઈ જવામાં આવી. ત્યાં તેને એક ભવ્ય લાલ રંગનો લહેંગો આપવામાં આવ્યો અને સાથે જ એક બ્યુટિશિયન પણ મોકલવામાં આવી, જાણે તેને દુલ્હનની જેમ સજાવી દીધી. અરીસામાં પોતાની જાતને જોતા મીરાને લાગ્યું કે જાણે તો કોઈ બીજી છોકરી હોય, કોઈ એવી જે આ સમયની કેદી બની ચૂકી હોય, જેનું નિયંત્રણ તેના પોતાના હાથમાં ન રહ્યું હોય. બહાર હોલમાં યોગેશ પોતાના બિઝનેસ પાર્ટનર સાથે બેઠો હતો. તેના પાર્ટનરે વ્યાકુળતાથી કહ્યું, પંડિતજી, લગ્ન જલ્દી શરૂ કરો, મારે મોડું નથી કરવું. પંડિતજીએ 7 ફેરા કરાવી દીધા. પછી તેમણે તરુણ અને મીરા પાસે મેરેજ સર્ટિફિકેટ પણ સહી કરાવી લીધી. આ રીતે તે તરુણની બની ગઈ. તે વ્યક્તિ ખૂબ જ ખુશ હતો. લગ્ન પછી તેને યોગેશને ગળે લગાડ્યો, બધા મહેમાનોને વિદાય કર્યા અને તરત જ હોસ્પિટલમાં ફોન કરીને મીરાની માં અને ભાઈની સારવારની વ્યવસ્થા કરાવી દીધી. આ બધું કર્યા પછી તે સીધો રૂમમાં ચાલ્યો ગયો, જ્યાં મીરા ડરેલી બેઠી હતી. જેવો જ તેણે દરવાજો બંધ કર્યો, સચ્ચાઈ સામે આવી ગઈ. મીરાની હથેળીઓ પરસેવાથી ભીની થવા લાગી અને તે પોતાની જાતમાં સંકોચવા લાગી. ડરની એક લહેર તેના અસ્તિત્વને જકડી ગઈ. પણ જેવી જ તેની નજર ઊંચકીને જોયું તો તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. સામે ઊભેલો વ્યક્તિ કોઈ બીજો નહીં પણ તરુણ હતો. એ જ તરુણ જેને તેને યુનિવર્સિટીની સામે બધાની સામે થપ્પડ મારી હતી. તેણે તેની હેરાની જોઈને કલકલાટ કર્યો અને કટાક્ષ ભર્યા સ્મિત સાથે બોલ્યો, લાગે છે મારી પત્નીને બધું યાદ આવી ગયું છે અને કદાચ એ પણ સમજાઈ ગયું હશે કે આ લગ્ન પ્રેમના કારણે નહીં પણ બદલો લેવા માટે કરવામાં આવ્યો છે. મીરાનો શ્વાસ રૂંધાવા લાગ્યો. તરુણ આગળ વધ્યો અને સ્પષ્ટ સ્વરમાં બોલ્યો, તને ખબર છે, જ્યારે મેં તને યોગેશની સામે મદદ માંગતી જોઈ તો મારા મગજમાં તરત જ યુનિવર્સિટીના તે બધા દ્રશ્યો ફરી ગયા. તે મને બધાની સામે અપમાનિત કર્યો હતો અને મેં ત્યારે જ વિચારી લીધું હતું કે તારી પાસેથી બદલો લેવા માટે આનાથી સારો મોકો ક્યારેય નહીં મળે. મીરાના દિલમાં જે ડર થપકી રહ્યો હતો તે હવે વધુ વધી ગયું. તરુણે આગળ નમતા કહ્યું, તું વિચારી રહી હતી કે આ લગ્ન માત્ર એક વાત માટે જ નહીં છે. મીરા, હવે તું દર રાત્રે મને મારી મરજી મુજબ ખુશ કરીશ. મારા ઘરમાં તને તે દરેક તકલીફ મળશે જેનાથી તને પોતાની ભૂલનો અહેસાસ થાય અને આ બધું ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી તું મારા પગમાં પડીને માફી નહીં માંગે. એટલું કહીને તરુણે એક ઝાટકામાં તેના માથા પરથી પાલવ ખેંચી લીધું. પાલવ તેને તેના વારમાં અટવાયો હતો અને જેવો જ તે ખેંચાયો, મીરાના માથામાં દુખાવો થયો. તેના મોંમાંથી એક ચીસ નીકળી ગઈ અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યો. તરુણ મોઢા પર માત્ર ને માત્ર સ્મિત હતી, જ્યારે મીરાની આંખોમાં માત્ર ડર અને લાચારી અને પસ્તાવો હતો. તરુણે આખી રાત મીરા પર પોતાના બદલાનો ગુસ્સો ઉતાર્યો. તેને દરેક શક્ય રીતે તકલીફ આપી. મીરાએ બધું શાંતિથી સહન કર્યું, કારણ કે તેની પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. તે તૂટી ચૂકી હતી, વિખેરાઈ ગઈ હતી, પણ તેમ છતાં ધીરજનો પાલો પકડી રહી. આખી રાત પોતાની મનમાની કર્યા પછી તરુણ સવારે ઉઠ્યો. સફળતાવાળી સ્મિત સાથે મીરા તરફ જોયું અને સ્પર્શ સ્વરમાં બોલ્યો, ચલો ઉઠો, ફ્રેશ થઈને નાસ્તો બનાવો અને ત્યારબાદ ઘરનું બધું કામ પણ જાતે જ કરશો. આજથી બધા નોકરોની રજા છે. હું તેને અહીં મોજ મસ્તી કરવા માટે નથી લાવ્યો. આ કહીને તરુણ પોતે પણ ફ્રેશ થવા ચાલ્યો ગયો. જ્યારે મીરાએ ઘણી મુશ્કેલીથી પોતાને સંભાળી અને ઉઠીને બેઠી, તેનું આખું શરીર દુખી રહ્યું હતું.
જણે આત્મા સુધી છલકાઈ ગયું હોય. થોડી વાર પછી તરુણ ફ્રેશ થઈને બહાર આવ્યો. મીરા ઝડપથી વોશરૂમમાં ચાલી ગઈ, જેથી બીજી કોઈ કડવી વાત ન સાંભળવી પડે. થોડીવાર પછી જ્યારે મીરા ફ્રેશ થઈને બહાર નીકળી તો તનુ ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. તેને એક નજર મીરા પર નાખી અને સખ્ત સ્વરમાં બોલ્યો, જલ્દીથી નાસ્તો બનાવી દે, નહીં તો હું મોડો જ થઈ જઈશ, અને જો હું મોડો થયો તો તેની સજા તારે ભોગવી પડશે. મીરાએ ડરેલા સ્વરમાં હિંમત કરીને પૂછ્યું, મારી માં અને ભાઈની સારવાર શરૂ થઈ ગઈ છે કે નહીં? તરુણે એક ક્ષણ માટે થોભીને ઊંડી નજરોથી તેના ચહેરાને જોયો અને બેદરકારીથી કહ્યું, હું મારા વચનથી ક્યારેય નથી ફરતો. જે સમયે આપણા લગ્ન થયા એ જ સમયે તે બંનેની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી હતી, અને હા, તેમનું ઓપરેશન પણ સફળ થઈ ચૂક્યું છે. હવે તું તારા કામ પર ધ્યાન આપ. સાંભળતા જ એક ક્ષણ માટે મીરાના આંખોમાં આશાની ચમક જાગી અને તેના હોઠા પર એક જ ઝીણું સ્મિત આવી ગઈ. તેની આખી દુનિયાના તેના બે સૌથી કિંમતી સંબંધો નિરાપ્ત હતા. આ વિચારીને તેના હૃદયને કંઈક અંશ શાંતિ મળી. મીરા નીચે જઈને ઝડપથી નાસ્તો બનાવવા લાગી, પણ તેનું મન સતત હોસ્પિટલમાં પોતાની માં તરફ હતું. તેના હૃદયમાં વ્યાકુળતા હતી કે ત્યાં શું થઈ રહ્યું હશે, માનું સ્વાસ્થ્ય કેવું હશે, બહેની હાલત કેવી હશે. પણ તે લાચાર હતી, અહીંથી જઈ પણ નહોતી શકતી. તેને નાસ્તો તૈયાર કરીને ટેબલ પર મૂકી દીધો. થોડી જ વારમાં તરુણ પણ નીચે આવી ગયો. નાસ્તો કરવા લાગ્યો. મીરાઈ જેવી જ ખુરશી ખેંચીને બેસવાની કોશિશ કરી. તરુણે કડક સ્વરમાં કહ્યું, તું અહીં કેમ બેસવા લાગી છે? મીરાએ હેરાનીથી તરુણ તરફ જોઈને બોલી, મારે પણ તો નાસ્તો કરવો છે. તેની વાત સાંભળીને તરુણ મજાકી હાસ્ય કર્યું. હાસ્યમાં મજાક અને વ્યંગના ભાવ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા, અને તે કટાક્ષ બળકામાં બોલ્યો, નોકરાણી ક્યારથી પોતાના માલિક સાથે બેસીને નાસ્તો કરવા લાગી છે? તારો દરજ્જો આ ઘરોમાં માત્ર એક નોકરાણીનો જ, એટલે પોતાની ઓકાત ન ભૂલ. મીરાનો ચહેરો ફીકો પડી ગયો, પણ તરુણની વાત અહીં પૂરી નહોતી થઈ. તે વધુ સ્પષ્ટ સ્વરમાં બોલ્યો, હા, રાતના સમયે તો મારા માટે મનોરંજન અથવા આનંદનું સાધન જરૂર છે, પણ દિવસનો સમયે તો માત્ર એક નોકરાણી છે. અથવા આમ સમજી લો કે એક રાહ. આ સાંભળતા જ મીરાનું અસ્તિત્વ જાણે પથ્થરનું થઈ ગયું. તે અવિશ્વાસથી તરુણને જોઈ રહી હતી. આંખોમાં આંસુ તરવા લાગ્યા, પણ તેણે કાબૂ મેળવી લીધો. તે પોતાની લાચારી અને અપમાનનો બોજો હૃદયમાં લઈને ચૂપચાપ પાછી હટી. કિચન તરફ વધી ગઈ. મીરાની આંખો ભરાઈ આવી, પણ તેને પોતાના આંસુ અંદર જ રોકી લીધા. તે જાણતી હતી કે તરુણોની સામે તેની આંખોની વિનાશ પણ તેના માટે વધુ મહેન બની શકે છે. તે ચૂપચાપ ફરી અને કિચનમાં જઈને એક ખૂણામાં ઊભી રહી ગઈ. મુખથી બેહાલ હોવા છતાં તેની હિંમત નહોતી થઈ રહી કે કંઈ ખાવા માટે હાથ લંબાવી. તરુણ પોતાની દુનિયામાં મગન મજાથી નાસ્તો કરતો રહી, જાણે કંઈ થયું જ ન હોય. જ્યારે તેને નાસ્તો પૂરો થયો તો તે ખુરશી પાછળ ધકેલીને ઉઠ્યો અને હાથ ખંખેરતા કહ્યું, જ્યાં સુધી હું ઓફિસેથી પાછો ન આવું, આગળ ચમકવું જોઈએ. બધી વસ્તુ પોતાની જગ્યાએ વ્યવસ્થિત હોવી જોઈએ. બાકી સજા માટે તૈયાર રહે છે. મીરાએ ધીમેથી માથું હલાવ્યું, કારણ કે જીભથી કંઈ કહેવાની શક્તિ બાકી નહોતી રહી. તરુણે તેના પર એક છેલ્લી નજર નાખી, પછી ફોન ઉપાડ્યો અને બહાર નીકળી ગયો. ભગવાન, મેં કયો પાપ કર્યો હતો જે મારા સાથે આ બધું થઈ રહ્યું છે? તે ડસકા ભરતી પોતાની જાતને પ્રશ્ન કરી રહી હતી. થોડીવાર સુધી આમ જ બેઠા. પછી તેને પોતાને સંભાળ્યું. તેની સૌથી મોટી ખુશી એ જ હતી તેની માં અને ભાઈની સારવાર શરૂ થઈ ચૂકી હતી. સામે ફોન જોઈને હૃદયમાં ઈચ્છા ઊભી થઈ કે કોઈક રીતે હોસ્પિટલ ફોન કરીને તેમના ખબર અંતર પૂછી લે. પણ તરુણને સખ્તાઈ યાદ આવતા જ તેનું હૃદય ડૂબી ગયું. જો તેણે જોઈ લીધો કે મેં ફોન કર્યો છે તો ક્યાંક તે નારાજ થઈને સારવાર જ ન રોકાવી દે. આ વિચારીને તેના શરીરમાં સનસની દોડી. તે ડરમાં ડર ઘેરાયેલી પોતાના રૂમમાં ગઈ. રાતની કડવી યાદો તાજી હતી. બેડ પર નજર પડતા જાણે હૃદયમાં એક તીર ઉતરી ગયું. ત્યારે ઝડપથી નજર ફેરવી દીધી અને પોતાના કામમાં વ્યસ્ત રાખવાની કોશિશ કરી. તે દિવસેને તે ધિક્કારી રહી હતી જ્યારે તેનો સામનો યુનિવર્સિટીમાં તરુણ સાથે થયો હતો. તરુણ જે તેનો સિનિયર હતો,
આખી યુનિવર્સિટીમાં પોતાની આકર્ષક વ્યક્તિત્વ અને અપાર દોલતના કારણે પ્રખ્યાત હતો. તેની હેન્ડસમ ચહેરો અને રોબદાર અંદાજે યુનિવર્સિટીના મોટા ભાગની છોકરીઓને તેની દીવાની બનાવી રાખી હતી. છોકરીઓ તેની એક નજર માટે બેકરાર રહેતી, પોતાને તેની સામે એવી રીતે રજૂ કરતી જાણે દુનિયામાં તે જ એક પુરુષ હોય. પણ તરુણ માત્ર એક આકર્ષક વ્યક્તિ જ ન હતો, પણ એક અયાસ પણ હતો જે દરેક છોકરીને પોતાની મિલકત સમજતો. આ દરમિયાન મીરા યુનિવર્સિટીમાં દાખલો લીધો. તે વધારે કોઈની સાથે વાતચીત નહોતી કરતી, બસ પોતાના કામથી કામ રાખતી. તેની માસુમિયત અને સુંદરતાની ચર્ચા જલ્દી જ આખી યુનિવર્સિટીમાં ફેલાઈ ગઈ. પણ તેના રીતભાત અને સ્વાભિમાનને જોઈને કોઈ પણ તેની સાથે ખુલીને વાત કરવાની હિંમત નહોતું કરતું. તરુણના અહંકાર અને મીરાની બેદરકારીથી તરુણને લાગ્યું કે જે રીતે દરેક છોકરી તેની આસપાસ ફરે છે, એ જ રીતે મીરા પણ તેની એક ઝલક મેળવવા માટે વ્યાકુળ હશે. તેને એક બે વાર તેને પ્રભાવિત કરવાની કોશિશ કરી, પણ મીરાએ તેની તરફ કોઈ ધ્યાન ન આપ્યું. આ વાત તરુણના અહંકારને ઠેસ પહોંચાડવા માટે પૂરતી હતી. તે કેવી રીતે સહન કરી શકતો હતો કે એક સામાન્ય છોકરી જે તેનું ધ્યાન મેળવવા લાયક પણ નથી, તેને અવગણી રહી હતી. આ સ્વાભિમાનનો મુદ્દો તેને લાચાર કરી ગયો કે તે તેને નમાવીને જ રહેશે. એક દિવસ તેને યુનિવર્સિટીની કેન્ટીનમાં મીરાનો રસ્તો રોક્યો. આ શું બદતમીજી છે? મીરાએ ગુસ્સાથી તેની તરફ જોયું. તારી હિંમત કેવી રીતે થઈ મારો રસ્તો રોકવાની? તરુણ હસ્યો અને ખંભા ઉચકાતા બોલ્યો, હું તારી સાથે મિત્રતા કરવા માંગુ છું. મીરાએ તીક્ષ્ણ નજારોથી તેને ઘૂર્યો અને સખ્ત લેખામાં કહ્યું, હું તારી સાથે મિત્રતા શા માટે કરું? મને આવા ફાલતુ મિત્રોમાં પડવાનો કોઈ શોખ નથી, ખાસ કરીને છોકરાઓથી. આ કહીને તે એક તરફથી નીકળવા લાગી, પણ તરુણે તેનો હાથ પકડી લીધો. આ ક્ષણ મીરાના ધીરજની અંતિમ સીમા હતી. બીજી ક્ષણે તેનો લહેરાતો હાથ તરુણના ચહેરા પર નિશાન છોડી ગયો. આખી કેન્ટીનમાં શાંતિ છવાઈ ગઈ. બધાયની નજર તરુણ પણ સ્થિર થઈ ગઈ, જેના ચહેરા પર હેરાની અને ગુસ્સાનું તોફાન હતું. મીરા પોતાનો હાથ છોડાવીને આગળ વધી ગઈ, પણ તરુણ માટે આ બધાની સામે થનારી અપમાનિત કોઈપણ રીતે બચાવી શકી નહોતી. તે થપ્પડની ગૂંજ પોતાના કાનમાં અનુભવતો રહ્યો, અને તે જ સમયે તેને નિર્ણય કરી લીધો કે તે મીરાને તેની ભૂલની સજા આપશે. પણ કળનસીબે આ તરુણનું છેલ્લું સેમેસ્ટર હતું. પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હોવાને કારણે તે મીરાથી બદલો લેવાનો ઈરાદો ભૂલી ગયો, પણ માત્ર કામ ચલાવવી રીતે. પરંતુ પેપરથી ફ્રી થતાં જ તરુણે મીરાથી બદલો લેવાનો પ્લાન બનાવ્યો. પણ તેને ખબર પડી કે મીના યુનિવર્સિટી છોડી ચૂકી છે. તેના પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા, અને ઘરનો ખર્ચ ઉપાડનાર કોઈ નહોતું. આવી સ્થિતિમાં મીરા માટે ભણવાનું ચાલુ રાખવું શક્ય ન હતું. પૈસાના અભાવને કારણે તેને પોતાનો અભ્યાસ અધૂરો છોડી દીધો અને નોકરીની શોધમાં નીકળી પડી. થોડા દિવસોની મહેનત પછી તેને યોગેશ પટેલની ઓફિસમાં નોકરી મળી ગઈ. આ સમાચાર તરુણ માટે કોઈપણ રીતે સારા નહોતા, પણ આ દરમિયાન તેને પિતાએ તેને કેનેડા મોકલી દીધું. મીરાએ નોકરીની સાથે સાથે પોતાનું શિક્ષણ પર ખાનગી રીતે પૂરું કરવાનું શરૂ કરી દીધું. તેને મહેનતથી પોતાની ડિગ્રી પૂરી કરી, અને હવે તે આખી મહેનત અને નિષ્ઠાથી નોકરી કરી રહી હતી. જિંદગી અમુક હદ સુધી સંભાળવા લાગી હતી, પરંતુ પછી એક વિપત્તિ તેના પર તૂટી પડી. તેની માં અને ભાઈ પણ એક અકસ્માતનો ભોગ બની ગયા. આ સમાચાર તેના માટે કોઈ વીજળીના કડાકાથી ઓછા નહોતા. તે જ વિચારોમાં ઘેરાયેલી હતી કે અચાનક દરવાજો ખોલવાનો અવાજ આવ્યો. તે તરત જ પોતાના આંસુ લૂછવા લાગી અને કામમાં વ્યસ્ત થઈ ગઈ, કારણ કે તે જાણતી હતી કે ઘરમાં તરુણ સિવાય બીજું કોઈ આવી શકે તેમ નથી. મીરાએ ઝડપથી પોતાને સંભાળી લીધી અને રસોડામાં વ્યસ્ત થઈ ગઈ. થોડી જ વારમાં તરુણ અંદર આવ્યો. તેની નજર સીધી મીરા પર સ્થિર થઈ, જે પોતાના કામમાં વ્યસ્ત રાખવાની નિષ્ફળ પ્રયત્ન કરી રહી હતી. બહુ વફાદારી દેખાડમાં આવી રહી છે, તરુણે કટાક્ષ ભરેલા લેખામાં બોલ્યો. લાગે છે તને મારી આપેલી દરજો સ્વીકાર થઈ ચૂકી છે. મીરાએ કોઈ જવાબ ના આપ્યો, બસ રાજા જોખા વિના કામમાં મગન રહી. તરુણને તેની શાંતિ વધુ અસહ્ય લાગવા લાગી. તે નજીક આવ્યો અને જબરદસ્તી તેની ડોર ઊંચી કરી,
જેથી તે તેની આંખોમાં જુએ શું તું રડી રહી હતી. તરુણે સખ્ત લેજામાં પૂછ્યું. મીરાએ ઝડપથી પોતાનો ચહેરો આંચકીને પાછળ હટાવવાનો પ્રયાસ કર્યો. પણ તેની પકડી લીધી. મેં સવાલ કર્યો છે. જવાબ આપ. મારી માં અને ભાઈ હોસ્પિટલમાં છે. તે હું પરેશાન તેમાં નમાય શું છે? મીરાનો વાદ ભરાઈ ગયો હતો, પરંતુ તે પોતાની નબળાઈ જાહેર કરવા માંગતી નહોતી. તરુણે એક ક્ષણ માટે તેને જોયો, પછી એક સ્મિત તેના ચહેરા પર ઉભર્યું. પરેશાન ના થા. મેં તને પહેલાં જ કહ્યું હતું, તારી નિષ્ઠાના બદલામાં તેની સારવાર થઈ રહી છે. પણ જો તે કોઈ ચતુરાઈ દેખાડી તો યાદ રાખજે, તે હોસ્પિટલ છે, બહાર પણ આવી શકે છે. જીવતા હતા તરુણે વાક્ય અધૂરું છોડી દીધું. મીરાની આંખોમાં ડર અને ગુસ્સો એક સાથે ઊભો રહ્યો. તમે આટલા નિર્દય કેવી રીતે હોઈ શકો છો? તરુણ ખડખડાટ હસ્યો. નિર્દય? હા, હું નિર્દય છું, કારણ કે તેમાં મને તે દિવસે બધાની સામે અપમાનિત કર્યો હતો. ડોટ. હવે તારે દરરોજ જ દરેક ક્ષણે તેની કિંમત ચૂકવવી પડશે. મીરાની આંખોમાં આંસુ તરવા લાગ્યા, પણ તેને રોકી દીધા. તરુણે તેનું કાંડું ઝટકેથી છોડી દીધું અને બોલ્યો, જલ્દીથી ખાવાનું બનાવી લેજે. સાંજે મારા કેટલાક મિત્રો આવી રહ્યા છે. આ કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો. જ્યારે મીરાએ પોતાને દિવાલ સાથે ટેકો આપીને જમીન પર બેસી ગઈ. થોડે પછી તે પોતાને સંભાળીને ઉઠી અને ખાવાનું બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ. તેણે મનોમન નિર્ણય કરી લીધો હતો કે રાત્રે તે તરણુ સાથે વાત કરશે કે તે તેને એકવાર તેની માને મળવા લઈ છે. કદાચ તે માની જાય. રાતના જમ્યા પછી જ્યારે તરુણના મિત્રો ચાલ્યા ગયા તો મીરા પણ કિચન સાફ કરીને રૂમમાં ચાલી ગઈ. તરુણ સોફા પર બેસીને ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. જ્યારે મીરા શાંતિથી તેની નજીક જઈને ઊભી રહી અને પોતાની આંગળીઓ મરડીને હિંમત એકઠી કરવા લાગી, પણ તરુણની હાજરીમાં તેનું હૃદય વિચિત્ર રીતે ગભરાઈ રહ્યું હતું. તરુણને ફોન બંધ કર્યો અને જેવી રીતે તેની નજર મીરા પર પડી. શું થયું? કંઈ કહેવું છે તો કહો. આમ ઊભી ન રહો. મારામાંથી સવાર થઈને મીરાએ ઊંડો શ્વાસ લીધો ને હળવા અવાજમાં બોલી, મારે મારી માને મળવું છે. પ્લીઝ, બસ એકવાર. તરુણે ગંભીરતાથી તેની તરફ જોયું. તને લાગે છે કે તારી ઈચ્છા પણ હું તને તરત જ હોસ્પિટલ લઈ જઈશ? મીરાની આંખોમાં લાચારીના આંસુ આવી ગયા. તરુણ, હું ફક્ત એકવાર, બસ એકવાર મારી માને જોવા માંગુ છું. પ્લીઝ. તરુણે તેને થોડી ક્ષણો ભોળી પછી કંઈક વિચાર બોલે, ઠીક છે, પણ ફક્ત આ પહેલી અને છેલ્લી વાર હશે. મીરાએ ઝડપથી માથું નમાવ્યું અને કહ્યું, ઠીક છે. તેના માટે એટલું જ પૂરતું હતું કે તે ઓછામાં ઓછું એકવાર તો ઠીક થયા પછી તેની માં અને ભાઈને જોઈ લેશે, અને આ રીતે તેના હૃદયને પણ શાંતિ થઈ જશે. જેવી જ હોસ્પિટલના સફેદ ઠંડા વાતાવરણમાં પગ મૂક્યો, મીરાનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. તેના પગ આપોઆપ તેની માને અને ભાઈના રૂમ તરફ વધવા લાગ્યા. દરવાજો ખોલતા જ જે દ્રશ્ય તેની આંખો સામે આવ્યું, તેણે તેની આત્માને હચમચાવી નાખી. તેની માં અને ભાઈ કોઈ હલનચલન કર્યા વગર સૂતા હતા. તેમના શરીરમાં લાગેલી અસંખ્ય નળીઓ અને મોનિટર પર ચાલતી ધબકારાની લીટીઓ તેના હૃદય પર કોઈ તીક્ષ્ણ તીરની જેમ વાર કરી રહી હતી. ડોટ. મીરાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બેકાબૂ બનીને આગળ વધી અને પોતાની માની પાસે જઈને બેસી ગઈ. તેના કાનમાં ડોક્ટરોનો તે અવાજ ગુંજવા લાગ્યો, જે કહી રહ્યા હતા કે સારવાર તો ચાલી રહી છે, પણ પ્રાર્થનાની પણ જરૂર છે. તરુણ દરવાજા પર ઊભો શાંતિથી આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. દ્રશ્ય જેમાં તે પહેલીવાર મીરાની પીડાને અનુભવી રહ્યો હતો. મીરાની લાચારી, તેના કપતા હોઠ અને વહેતા આંસુ તેના હૃદય પર કંઈક વિચિત્ર પ્રભાવ છોડી રહ્યા હતા. તે બેકાબૂ બનીને આગળ વધ્યો અને મીરાના ખંભા પર હાથ મૂક્યો તો તે અજાણતામાં ફરી અને સીધી તરુણની છાતી સાથે અટળાઈ ગઈ. તરુણ હેરાન રહી ગયો અને તેને પોતે જ શરમ અનુભવાય કે જે મીરાને તે તોડવા માંગતો હતો તે તો પહેલેથી જ તૂટેલી છે. આજે તે તેને ખૂબ જ નબળી લાગી. મીરા ડૂસકા ભરીને રડી રહી હતી. ડોટ. તેનું આખું અસ્તિત્વ ધ્રુજી રહ્યું હતું. તેની બાહોમાં એક એવી છોકરી સમાયેલી હતી જે ક્યારેક તેને નફરત સિવાય કંઈ આપ્યું નહોતું. તે પોતે પણ મૂંઝવણમાં પડી ગયો કે તેને શું કરવું જોઈએ, પણ તેના હાથ ઉચક્યા અને તેણે નરમાશથી મીરાને પકડી લીધી. આ પહેલો મોકો હતો
જ્યારે તરુણે કોઈ શરત વગર કોઈ જબરદસ્તી વગર મીરાને પોતાના ગળે લગાવી લીધી. તે શાંતિથી તેના વાળમાં આંગળીઓ ફેરવવા લાગ્યો, જાણે તેને સાંત્વના આપી રહ્યો હોય. મીરાના આંસુ તેની શર્ટમાં લૂસાઈ રહ્યા હતા અને તરુણને પહેલીવાર પોતાના હૃદયમાં મીરા માટે નળમા મહેસૂસ થઈ. પછી તે તરુણ નળમાસથી મીરાને કહ્યું, મીરા, બસ ભગવાન એને પ્રાર્થના કર કે તે તારી માં અને ભાઈને ઠીક કરી દે. તેના ભંડારમાં કોઈ વસ્તુની કમી નથી. તે બધાની સંભાળે છે અને બધાને ને આપે છે. મીરાએ તરુણની વાત સાંભળીને ભીની આંખોથી તેની તરફ જોયું. તેને આજે પહેલીવાર નરમ હતો, જાણે તે ખરેખર તેના દુઃખને સમજી રહ્યો હોય. પણ બીજી ક્ષણે મીરાએ પોતાને સંભાળી દીધી અને પાછળ હટી ગઈ. મારે માં પાસે બેસવું છે, તેણે ધીમે કહ્યું અને આગળ વધીને પોતાની માનો હાથ પકડી લીધો. તરુણ થોડી ક્ષણો શાંતિથી તેને જોતો રહ્યો, પછી બોલ્યો, બહાર રાહ જોઈ રહ્યો છું, ત્યારે તારું મન થાય આવી જજે. આ કહીને તે રૂમની બહાર નીકળી ગયો. પણ તેનું હૃદય વિચિત્ર બેચેનીમાં હતું. તે પોતાને મીરા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતી રોકવા માંગતો હતો, પણ ના જાણે કેમ તેની આંખોમાં આંસુ જોઈને તેને બેચેની થવા લાગી. મીરા ઘણીવાર સુધી પોતાની માં અને ભાઈ પાસે બેઠી રહી. તેમને નિર્જીવ હાલતમાં જોઈને તેનું હૃદય વારંવાર તૂટી રહ્યું હતું. પણ તે જાણતી હતી કે તેને હિંમત હારવી નથી. ત્યારે નર્સ આવીને કહ્યું કે હવે તમે બહાર બેસો, મારે તેમને દવા આપવાની છે. તો તે ધીમે ધીમે પગ ઉપાડતે રૂમની બહાર નીકળી. તરુણ હોસ્પિટલના કોરિડોરમાં ઊભો ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. તેને જોઈને તેણે ફોન બંધ કર્યો અને બોલ્યો, ચાલ હું તને ઘરે મૂકી દઉં. મીરાએ શાંતિથી માથું હલાવી દીધું. રસ્તામાં બંને ચૂપ રહ્યા. ઘરે પહોંચીને મીરા સીધી પોતાના રૂમમાં ચાલી ગઈ. જ્યારે તરુણ પોતાના વિચારોમાં ખોવાયેલો હતો, તે જાણતો હતો કે તેણે આ લગ્ન બદલો લેવા માટે કર્યા હતા. પણ આજે હોસ્પિટલમાં મીરાની લાચારી જઈને તેનું હૃદય કેમ નરમ પડવા લાગ્યું હતું, આ પ્રશ્ન તેને બેચેન કરી રહ્યું હતો. તરુણ ટેરેસ પર પરેશાનીથી ચક્કર મારવા લાગ્યો. પણ આજે અસ્વસ્થતા હતી કે ખતમ થવાનું નામ જ નહોતી લઈ રહી. હોસ્પિટલમાં મીરાની ભીની આંખો વારંવાર તેની નજર સામે આવી રહી હતી. ડોટ, જે રીતે તે લાચારીથી રડી રહી હતી, તેનો ખ્યાલ તેના અંતરત્માને હચમચાવી રહ્યો હતો. ડોટ, ઘરવાર પછી પણ જ્યારે અસ્વસ્થતા ઓછી ન થઈ, તો તે ઉઠીને કષ્ટભીમ રૂમમાં આવી ગયો અને પોતાને ઓફિસના કામમાં વ્યસ્ત કરવાના પ્રયત્નો કરવા લાગ્યો. પણ મગજમાં વારંવાર આ ભટકી રહ્યું હતું. બીજી તરફ મીરા કિચનમાં વ્યસ્ત હતી, પણ તેનું મગજ હોસ્પિટલમાં અને ભાઈ તરફ જઈ રહ્યું હતું. અચાનક તેના મનમાં ખ્યાલ આવ્યો કે તેણે તરુણનો આભાર માનવો જોઈએ, જેને તેના ઘરવાળાઓની સારવારનો આખો ખર્ચ ઉઠાવ્યો હતો. આ જ વિચારતા તે ખચકાતા સ્ટડી રૂમમાં આવી અને તરુણની નજીક ઊભી રહી. તરુણે ચોંકીને તેની તરફ જોયું અને તેની પરેશાનીને અનુભવ કરતા બોલ્યો, બોલો, શું વાત છે? મીરાએ માથું નમાવીને ધીમેથી કહ્યું, હું તમારો આભાર માનવા માંગુ છું. તરુણે પ્રશ્નાર્થ નજરે તેની સામે જઈને પૂછ્યું, કઈ વાતનો આભાર? મીરા એક નજર તરુણ તરફ ઉઠાવી પછી નજર ઝુકાવીને બોલી, તમે મારા ઘરવાળાઓની સારવારનો બધો ખર્ચ ઉપાડ્યો, તેના માટે હું તમારી ખૂબ આભારી છું. આટલી મદદ તો ભાગ્ય જ કોઈ કરે છે. તરુણ શાંતિથી તેને જોતો રહ્યો અને મીરા કહીને પાછી ફરીને કિચનમાં ચાલી ગઈ. તે દરવાજાની બહાર જતી મીરાને જોતો રહ્યો અને વિચારવા લાગ્યો કે આ છોકરી શું મસ્ત છે. મેં તેની સાથે આટલું ખરાબ કર્યું, તેમ છતાં તે મારો ઉપકાર માની રહી. તરુણે ઊંડો શ્વાસ લીધો અને ખુરશી પર ટીકો મૂકીને આંખો બંધ કરી લીધી. આજે પહેલીવાર તેને પોતાના કૃત્ય પર વિચિત્ર અહેસાસ થઈ રહ્યો હતો. ડોટ, તે જ હંમેશા દરેક વસ્તુને પોતાની મરજીથી કાબૂમાં રાખવાનો ટેવાયેલો હતો. ડોટ, આજે મીરાની માસુમિયત અને આભાર વસતાએ તેના અંદર એક વિચિત્ર મૂંઝવણ પેદા કરી દીધી હતી. ડોટ, તેના હૃદય અને મગજમાં મૂંઝવણ વધવા લાગી. થોડીવાર પછી જ્યારે તે પોતાના વિચારોમાંથી બહાર આવ્યો, તો ઘડિયાળ પર નજર રાખી રાત ઘણી થઈ ચૂકી હતી. તે ઉઠ્યો અને રૂમમાં ચાલ્યો ગયો. તરુણનો ફોન કોણે વાગ્યો તો તેણે જોયું કે હોસ્પિટલથી કોલ આવી રહ્યો હતો. તેણે તરત જ કોલ રિસીવ કર્યો, પણ જે સમાચાર તેને સાંભળવા મળ્યા તે તેને હચમચાવી ગયો.
તે ગભરાઈને ઝડપથી ઉઠ્યો અને સીધો કિચન તરફ વધ્યો જ્યાં મીરા વાસણો સાફ કરી રહી હતી. મીરા, ચાલ, આપણે હમણાં જ હોસ્પિટલ જવાનું છે. તરુણનો ભારે અવાજ મીરાના હાથમાંથી વાસણો ધોતા ધોતા અટકી ગઈ. તે હેરાનીથી તેની તરફ જોવા લાગ્યું. પૂછ્યું, પણ હમણાં તો આપણે હોસ્પિટલથી આવ્યા છીએ. હવે ત્યાં શું થયું છે? તરુણને સમજ નહોતી પડી રહી કે તે કેવી રીતે તેને આ સમાચાર આપે. તે ઊંડો શ્વાસ લઈને બોલ્યો, તું બસ ચાલ, ચાદર લઈને આ રસ્તામાં બધું જણાવી દઈશ. હમણાં જ ચાલ. મીરા તરુણના ચહેરા પર ફેલાયેલી ગભરાટ જોઈને પરેશાન થઈ ગઈ. તે ઝડપથી પોતાની ચાદર લેવા દોડી અને પછી આવી તો તરુણ પહેલેથી જ દરવાજા તરફ વધી ચૂક્યો હતો. રસ્તામાં પણ મીરા વારંવાર પૂછતી રહી, આખરે શું થયું છે? પ્લીઝ મને જણાવો. પણ તરુણ શાંત રહ્યો અને થોડો જવાબ આપ્યો, હોસ્પિટલ પહોંચ્યો પછી બધું ખબર પડી જશે. જેવો જ તે હોસ્પિટલ પહોંચ્યો, તરુણ ઝડપથી તેને તેની માના રૂમમાં લઈ ગયો. અંદર દાખલ થતાં જ મીરાની નજર સફેદ ચાદરથી ઢકાયેલા અસ્તિત્વ પર પડી અને તેના પગ ત્યાં જામ થઈ ગયા. આ શું? તેનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. તેવા વિશ્વાસથી આગળ વધી અને કંપતા હાથે ચાદર હટાવી આવી. માનનો ચહેરો જોઈને તેના ગળામાંથી એક જોરદાર ચીસ નીકળી નહીં. એવું ન થઈ શકે માં, તમે મને છોડીને નહીં જઈ શકો. તે અને નિયંત્રિત રીતે માના હૃદય સાથે વળગી અને રૂસકા ભરી ભરીને રડવા લાગી. આખો રૂમ તેનો અવાજથી ગુંજી ઉઠ્યો. તારો તેને સંભાળવાની કોશિશ કરી પણ તે કોઈપણ રીતે કાબૂમાં નહોતી આવી રહી. માં, પ્લીઝ આંખો ખોલો, મને છોડીને ના જાવ. તે વિલાપ કરતી અહીં સુધી કે પીડાથી તેની હાલત પર ખરાબ થવા લાગી. તરુણે તેને પકડવાની કોશિશ કરી પણ અચાનક તે એક ઝટકાથી પાછળ હટી. થોડીક ક્ષણો ધ્રુજીતી રહી અને પછી બેભાન થઈ ગઈ. મીરાને બેભાન થતાં તરુણ ઝડપથી આગળ વધ્યો અને તેને જમીન પર પડતા પહેલા સંભાળી લીધી. તેનો શ્વાસ રૂંધાઈ રહ્યા હતા. ચહેરો પીળો પડી ચૂક્યો હતો. તરુણે ગભરાઈને તેને ખબરથી હલાવ્યો. મીરા, હોશમાં આવો પ્લીઝ. તેના અવાજમાં એ જ બેચેની હતી જે તેના હૃદયમાં હતી. નર્સો ને ડોક્ટરો તરત જ અંદર આવ્યા. તરુણે ઝડપથી કહ્યું, આ બેહોશ થઈ ગઈ છે, પ્લીઝ તેને જુઓ. નર્સે મીરાને ચેક કરી અને કહ્યું કે આઘાતને કારણે બેભાન થઈ છે. હમણાં થોડીવારમાં હોશમાં આવી જશે પણ તેને આરામની જરૂર છે. તારો માથું હલાવીને તેને ત્યાં નજીકના બેડ પર સુવડાવી દીધી. તે ત્યાં ઊભો તેને જોતો રહ્યો. તેનો ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો, જાણે બેભાન હાલતમાં પણ તે રડી રહી હોય. થોડી જ વારમાં મીરાની પાપડો હલી અને તે ધીમે ધીમે હોશમાં આવવા લાગી. આંખો ખોલતા તેને નબળાઈથી આસપાસ જોઈને અને જવું જ તેને યાદ આવ્યું કે તે ક્યાં છે. આંસુ ફરીથી તેની આંખોમાંથી વહેવા લાગ્યા. માં, તેના હોઠ કાપતા અવાજ નીકળ્યો પણ ખૂબ ધીમે. તરુણે તરત જ આગળ વધીને તેના આંસુ સાફ કર્યા. મીરા, પોતાને સંભાળો. હું જાણું છું આ ખૂબ મુશ્કેલ છે પણ તારે હિંમત કરવી પડશે. તું એમ્બ્યુલન્સમાં મીરાની માં સાથે તેમના ઘરે પહોંચ્યો. મીરા પણ સાથે હતી પણ હવે તે બિલકુલ શાંત થઈ ચૂકી હતી. બસ તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેનામાં એટલી શક્તિ નહોતી કે તે કોઈ શબ્દ પણ બોલી શકે. જોતા જોતામાં તેની માનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો. બીજા દિવસે બધા પોતપોતાના ઘરે પાછા ફર્યા અને તરુણ પણ મીરાને પોતાની સાથે લઈ આવ્યો. પણ મીરા હવે માત્ર એક જીવતી લાશ જેવી હતી જેને કોઈ પણ વસ્તુનું ભાન નહોતું. તે દરેક વસ્તુથી અજાણ હતી, જાણે જિંદગીની દરેક આશા ગુમાવી ચૂકી હોય. તે દિવસોમાં તરુણે જ તેને સંભાળી રહ્યો હતો. મીરાની માના મૃત્યુ પર યોગેશ પટેલ પણ આવ્યો હતો અને જ્યારે તેને તરુણને મીરાનું ધ્યાન રાખતા જોયો તો તેના હૃદયને એક વિચિત્ર શાંતિ અનુભવ થઈ. નહીતર તેનો આંતરાત્મા વારંવાર તેને બેચેન કરી રહ્યો હતો કે તેને એક નિર્દોષ છોકરીને પોતાના બદલાની આગમાં ધકેલી દીધી. પણ હવે તરુણનો બદલાયેલો વ્યવહાર જોઈને જાણે તેના હૃદયમાંથી કોઈ ભારે બોજો હટી ગયો હોય. થોડા દિવસ પછી મીરાને હોશ આવ્યો તો તેણે તરુણને પોતાની પાસે બેઠેલો જોયો. તરુણે નરમાશથી તેની ખબર અંતર પૂછી પણ મીરાએ તેની તરફ જોઈને ઊંડો શ્વાસ લીધો અને ધીમે ધીમે પણ મક્કમ લેકામાં બોલી, મેં મારી જાતને મારી માં અને ભાઈની સારવાર માટે વહેંચી હતી. હવે તમારો બદલો પણ પૂરો થઈ ગયો હશે.
હવે પ્લીઝ મને આઝાદ કરી દો, કારણ કે મારી પાસે તો હવે કંઈ પણ બચ્યું નથી. મીરાના આ શબ્દોએ તરુણના હૃદયમાં ખળભળાટ મચાવી દીધું. એવું લાગ્યું જાણે તેનો શ્વાસ રૂંધાઈ રહ્યો હોય. તે અજાણતા જ મીરાને પ્રેમ કરી બેઠો હતો ને હવે તેને છોડવી તેના માટે શક્ય નહોતું. મીરાએ હાથ જોડતા વિનમ્રતાથી કહ્યું, પ્લીઝ હવે મને જવા દો. હવે મારામાં વધુ પોતાનું અપમાન સહન કરવાની હિંમત નથી. હું વધુ અપમાન સહન નહીં કરી શકું. આમ પણ કોઈને જબરદસ્તી વધારે સમય સુધી રોકી શકાતું નથી. તમારું પણ મારાથી દિલ ભરાઈ ગયું હશે. મીરાના આ શબ્દો સાંભળીને તરુણને એવું લાગ્યું જાણે કોઈએ તેની આત્મા પર ઘા મારી દીધો હોય. તેને તરત જ આગળ વધીને મીરાના પોતાને ગળે લગાડી લીધી, જ્યારે તે ક્યારે તેને ગુમાવવા માંગતો ન હોય. મીરા, મેં તને જે કંઈ પણ કહ્યું, જે કંઈ પણ ખોટું, તે બધા માટે મને માફ કરી દે પ્લીઝ. હવે તને છોડવી મારા માટે શક્ય નથી. હું તને છોડી જ નહીં શકતો. તો મારી આત્મામાં વસી ચૂકી છે, મારી જાન બની ગઈ છે. તારાથી દૂર થવું એટલે પોતાને ખતમ કરી દેવું છે. પ્લીઝ મને માફ કરી દે. આ કહેતા તરુણની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મીરા તરુણની આંખોમાંથી વહેતા આંસુ જોઈને હેરાન રહી ગઈ. તે ચૂપચાપ તેને જોતી રહી, જાણે વિશ્વાસ જ ન આવતો હોય કે હંમેશા સખ્ત લેકામાં વાત કરનારો તરુણ આજે તેના માટે રડી રહ્યો છે. તરુણે તેનો ચહેરો પોતાના હાથમાં લીધો અને નરમાસથી કહ્યું, આ દુનિયામાં તારા ભાઈ સિવાય કોઈ નથી બચ્યું. લગ્ન તો તારે જ તેના કરવા હતા, તો કેમ ના તું મારી થઈને મારી સાથે રહી જા. હું તને મારી જિંદગીનો હિસ્સો બનાવીને મારા પ્રેમથી તારી બધી તકલીફો દૂર કરી દઈશ. મીરાએ ઊંડો વિચારમાં ડૂબીને તરુણ તરફ જોઈને ધીમે કહ્યું, તમે સાચું કહ્યું. આ દુનિયામાં તો ખરેખર મારું કોઈ નથી, પણ હવે મારામાં વધુ મેણા અને વાતો સહન કરવાની હિંમત નથી. તરુણ તરત જ બોલ્યું, હું વચન આપું છું કે હવે પછી તને ક્યારેય કોઈ મેણું નહીં મારે, ન કોઈ સખ્ત વાત કરીશ. હું મારા ભૂતકાળના બધા વર્તન માટે તારી પાસે માફી માગું છું. પ્લીઝ મને માફ કરી દે. આ કહેતા તરુણે હાથ જોડ્યા. મીરાએ તેના હાથ પકડ્યા અને તેમને પોતાની આંખોથી લગાવી લીધા. પછી મીરા જોરથી રડી પડી. તરુણે તેને પોતાના ગળે લગાવી લીધી, તેને સહારો આપ્યો અને તે એમાં જ તેની બાહોમાં પોતાની બધી તકલીફો ભૂલીને રડી પડી. સંપૂર્ણ સારવાર પછી મીરાનો ભાઈ ઠીક થઈ ગયો, પણ પોતાની માં વિશે સાંભળીને ને રડવા લાગી. પછી તરુણ અને મીરાએ મળીને તેને સંભાળ્યો. તરુણ મીરાના ભાઈને પણ પોતાના ઘરે લઈ આવ્યો હતો અને તેને આગળ એડમિશન પણ કરાવી દીધું. હવે તે ત્રણે હસી ખુશીથી રહી રહ્યા છે અને તરુણ મીરાની સાથે સાથે તેના ભાઈનું પણ પૂરેપૂરું ધ્યાન રાખી રહ્યું હતું. તો મિત્રો, તમને આજની આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો વાર્તા